સુરત શહેરમાં હવાના પ્રદૂષણના આંકડા અત્યંત ચિંતાજનક સપાટીએ પહોંચ્યા છે। છેલ્લા એક અઠવાડિયાથી શહેરનું એર ક્વોલિટી ઇન્ડેક્સ 200ની ઉપર રહેતા શહેરની હવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવી ગઈ છે। ખાસ કરી હજીરા અને પાંડેસરા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં એકમો દ્વારા નીતિ નિયમોના ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ છે। હવામાં સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી તત્વોનું પ્રમાણ ગંભીર સ્તરે પહોંચ્યું છે। સરકારી ઠરાવો અને બંધારણીય ફરજોનું ઉલ્લંઘન થતું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે। શહેરના લાખો નાગરિકોનું આરોગ્ય શાસક પક્ષની બેદરકારીના કારણે જોખમમાં મુકાઈ રહ્યું હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી એક્યુઆઈ વધી રહ્યું છે, જેના કારણે પ્રદૂષણનું સ્તર પણ વધી રહ્યું છે। એર ક્વોલિટી ઇન્ડેક્સ 200ની ઉપર પહોંચ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, સુરત શહેરમાં હવે પ્રદૂષણનો આંકડો અત્યંત ચિંતાજનક સપાટીએ પહોંચ્યો છે। કયા કયા વિસ્તારો છે જ્યાં પ્રદૂષણ વધુ જોવા મળી રહ્યું છે? બિલકુલ, જો ચોક્કસપણે જે રીતના એક્યુઆઈ નો જે રીતના પ્રદૂષણ શહેરની અંદર પણ જોવા મળી રહ્યું છે, ઉધના, પાંડેસરા, સચિન સહિતના ઔદ્યોગિક એરિયાની અંદર આજે ચિંતાજનક આંકડાઓ જે છે તે સામે આવી રહ્યા છે। કારણ કે વાત કરવામાં આવે તો ખાસ કરીને એક્યુઆઈ જે પ્રદૂષણ છે તે ખૂબ જ ઝેરી હોતું હોય છે અને વહેલી સવારે લોકો રનિંગ કરવા જતા હોય અથવા તો જ્યારે સાયકલ પર વોકિંગ કરતા હોય ત્યારે એ ઝેરી જે હવા હોય છે તે પણ અંદર જવાના કારણે લોકોને કેટલીક શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે, છાતીમાં દુખાવો પણ થતો હોય છે તેવી વાત સ્થાનિક લોકોએ પણ કરવામાં આવી રહી છે। સાથે સાથે કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયક દ્વારા ગતરોજ વન પર્યાવરણ મંત્રી અર્જુન મોરવાને પણ પત્ર લખવામાં આવ્યો છે અને તેમને પણ રજૂઆત કરવામાં આવી છે કે જે એર ક્વોલિટી ખૂબ જ વધી રહી છે અને ઔદ્યોગિક એરિયાની અંદર સતત ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। જે રીતના વાત કરવામાં આવે તો છેલ્લા એક અઠવાડિયાથી શહેરના એક્યુઆઈ 200થી ઉપર પહોંચી ચૂક્યું છે। સાયન્સ સેન્ટરની સામે જે એલઈડી લગાવવામાં આવી છે તેના પર શહેરીજનો એક્યુઆઈ હવા પ્રદૂષણ નિયંત્રણ જે રીતના નિહાળી શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ એક્યુઆઈ હવા જે રીતના પ્રદૂષણ સતત શહેરની અંદર જોવા મળી રહ્યું છે અને તેને લઈને વહેલી સવારે કેટલાક લોકો માસ્ક પહેરીને પણ શહેરની અંદર નીકળતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે રીતના અત્યારે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોવા મળી રહ્યા છે સચિન બ્રિજ પરના છે, જ્યાં વહેલી સવારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને પણ અવર જવર કરવામાં ખૂબ હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો આવતો હોય છે। હવા પ્રદૂષણ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ને આદેશો અને સરકારી ઠરાવ અને બંધારણીય ફરજે નું ઉલ્લંઘનના આક્ષેપ પણ જે છે દર્શન નાયક કોંગ્રેસ મહામંત્રી દ્વારા કરવામાં આવ્યા છે। પ્રદૂષણ નિયંત્રણના નિયમ અને માપદંડ મુજબ ખૂબ જ નબળી અને ખૂબ જ ખારવા શ્રેણી તરફ ઇશારો જે છે તે જોવા મળી રહ્યો છે। એટલે સતત જે રીતના એક્યુઆઈના પ્રદૂષણના આંકડા જે છે દિવસે ને દિવસે સામે આવી રહ્યા છે, ત્યારે ખૂબ ચિંતાજનક બાબત શહેરીજનો માટે પણ જોવા મળી રહી છે। જી સાઈસ, કોર્પોરેશન તંત્ર હાલ કેવી કામગીરી કરી રહ્યું છે? આ પ્રદૂષણ ઘટાડવા માટે લોકોને સાવચેત રહેવા માટે શું અપીલ કરવામાં આવી રહી છે? બિલકુલ, જે રીતના પ્રદૂષણ તંત્ર દ્વારા અત્યાર સુધી તો ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે, પરંતુ જીપીસીબી હોય કે પછી અલગ અલગ તંત્ર દ્વારા હવે જે રીતના સતત આંકડાઓ સામે આવી રહ્યા છે ત્યારે હવે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। ઔદ્યોગિક એરિયા પાંડેસરા હોય, સચિન જીઆઈડીસી હોય, સચિન સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર હવે કેમેરા લગાવવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને ઔદ્યોગિક એકમોની અંદર કોઈ પણ જો પ્રદૂષણ ફેલાવતું હોય તો તેમની સામે કાર્યવાહી પણ જે છે તે કરવામાં આવશે તેવી વાત અત્યારે સૂત્રો પાસેથી મળી રહી છે। પરંતુ અત્યાર સુધી જે રીતના એક્યુઆઈ ના આંકડા સામે આવ્યા છે અને ઔદ્યોગિક એરિયાની અંદર સતત જે રીતના જે કામગીરી જોવા મળી રહી છે એક્યુઆઈ ના આંકડાને લઈને અત્યારે જીપીસીબી નું તંત્ર જે છે તે હજુ ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે, કારણ કે ઔદ્યોગિક એકમ ગણાતું સચિન જીઆઈડીસી હોય, પાંડેસરા જીઆઈડીસી હોય સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર મોટી સંખ્યામાં કામદારો કામ કરવા માટે આવતા હોય છે। વહેલી સવારે લોકોની અવર જવર થતી હોય છે, ત્યારે જે હવા પ્રદૂષણ લોકોના સ્વાસ્થ્યની અંદર ઉતરતી હોય ત્યારે તેમના સ્વાસ્થ્ય સાથે પણ ક્યાંક ને ક્યાંક છેડા થતા હોય તેવું દેખાઈ રહ્યું છે। પરંતુ હવે સતત આંકડાઓ એક પછી એક સામે આવી રહ્યા છે। એક્યુઆઈ ના આંકડાની વાત કરવામાં આવે તો 200 પાર પહોંચી ચૂક્યું છે, ત્યારે હવે સુરતનું જીપીસીબી તંત્ર હરકતમાં આવ્યું છે અને હવે અલગ અલગ જગ્યા પર હવે કેમેરા લગાવવા માટેની પણ તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે। જી આભાર સાઈસ, જોડાવા માટે અને